હાય પૂનમ, કેમ છે? અરે કિશન, તું? બસ મજામાં. તું કેમ છે? જ્યારથી તું પ્રકાશને બોલાવા લાગી છે ત્યારથી બિલકુલ મજામાં નથી. અરે ગાંડા, તું આ વાતને આટલી સિરિયસ કેમ લે છે? તું જસ્ટ મારો ફ્રેન્ડ હતો, ઓકે? જો કે પ્રકાશ મારો બોયફ્રેન્ડ છે. વાહ, ફ્રેન્ડ? તો ફ્રેન્ડશિપમાં આપણે બંને વચ્ચે જે થયું એનું શું? જો કિશન, જે થઈ ગયું એ થઈ ગયું, પણ અત્યારે હું પ્રકાશને પ્રેમ કરું છું, એટલે આ બધું તું ભૂલી જા. એમ કેવી રીતે ભૂલાય યાર? પ્લીઝ પાછો એવો મોકો આપને. તું મને બહુ એટલે બહુ જ ગમે છે. અરે કિશન, આ શું કરે છે? છોડ મારો હાથ. અરે કહું છું રેવા દે. છોડ મારો હાથ. હરામખોર, તને કેટલી વાર સમજાવવાનો કે આનાથી દૂર રહે? તો એ વાત તારા મગજમાં નથી ઘૂસતી કે શું? એ તારા પેલા એ મારી ફ્રેન્ડ હતી એટલે હું તો આની જોડે આવીશ, સમજ્યો? આ ફક્ત તારી ફ્રેન્ડ હતી, પણ અત્યારે આ મારી ગર્લફ્રેન્ડ છે. એટલે આનું નામ લીધા વગર ચાનો માનો જતો રહે અહીંયાથી, નહીં તો માર ખાઈ ખાઈને મરી જઈશ. તું મને મારીશ એમ? તો ચલ આઈ જા. બસ કહું છું રોકાઈ જાઓ. મહેરબાની કરીને મારા માટે તમે લોકો ના ઝઘડો કરશો. કિશન, તું જજે અહીંયાથી. કીધું ને જા. તને તો હું જોઈ લઈશ. પ્રકાશ, શું છે આ બધું? આટલી નાની વાતમાં કાંઈ કોઈને આવી રીતે મરાય? આ વાત તારા માટે નાની હશે, પણ મારી નજરની સામે કોઈ ખોટું તારું નામ લઈ જાય તો એ મને જરાય સહન ના થાય. અને તું પણ એને ચોખ્ખે ચોખ્ખું કહી દેતી હોય તો કે તારું નામ ના લે. જો પ્રકાશ, તારા પેલા એ મારો ખાસ ફ્રેન્ડ હતો, એટલે હું એને કશું કહી નથી શકતી. પણ તું છોડને આ બધી વાત. હું ક્યારની તને ઘરેથી ઈશારો કરીને નીકળી હતી કે તું ગામ બાજુ આય. કેમ આટલું મોડું થયું તને અહીંયા આવતા? તું તો તૈયાર થઈને નીકળી ગઈ હતી, પણ મારે તો નાવાનું પણ બાકી હતું, એટલે વાર તો થાય જ ને. અને આ બધી વાત કરીને તું વાત ના ગુમાય. તારે કિશનને કેવું છે કે નહીં કે તારું નામ લેવાનું બંધ કરી દે? તારે આના સિવાય બીજી કઈ વાત કરવી છે કે નહીં? નહીં, કેમ કે આ મને જરાય નથી પોસાતું કે વારે ઘડે આવીને તારું આવી રીતે નામ લે. સારું, તો હું જાઉં છું ઘરે. તું જ બેસ અહીંયા એકલો. અરે પણ મારી વાત તો સાંભળ. લે, આ તો કઈ વાત થઈ. હારી એવી તો અમને કેવી દોસ્તી હતી કે આ એને કઈ જ નથી કહી શકતી. કઈ નહીં, જવા દે. રિસાઈને ગઈ છે ને, જઈને જશે ક્યાં? બાજુમાં જ રહે છે ને, ઘરે જઈને મનાઈ લઈશ. શું થયું કિશન? આયો ત્યારનો શું વિચારી રહ્યો છે? કઈ નહીં ભાઈ, પેલી પૂનમ મારી ખાસ ફ્રેન્ડ હતી. અરે ફ્રેન્ડ નહીં, લવર કહું તો પણ ચાલે. પણ જ્યારથી પેલો પ્રકાશ એની બાજુમાં રહેવા આવ્યો ત્યારથી એ એના જોડે સેટ થઈ ગઈ છે. એટલે આ પ્રકાશને રસ્તામાંથી કઈ રીતે હટાવો એ જ વિચારી રહ્યો છું. અરે ગાંડા, આટલી વાત તો મને કે ને, હું આપું આનું સોલ્યુશન. તને તો ખબર જ છે ને કે અત્યારે AI નો જમાનો ચાલે છે. તો આ પ્રકાશનો કોઈ છોકરી સાથે ફોટો ચોંટાડીને વિડીયો બનાવી દે, એટલે તારું કામ થઈ જશે. અરે વાહ ભાઈ વાહ, શું આઈડિયા આપ્યો તમે. AI માં વિડીયો બનાવતા મને બહુ સારી રીતે આવડે છે. એમાં મેં કેટલાય મારા ડાયરા વાળા વિડીયો બનાવ્યા છે. હવે તમે ખાલી જુઓ, આ પ્રકાશનું વિડીયો હું એવી છોકરી સાથે બનાવીશ કે જેનું બેકગ્રાઉન્ડ બહુ ખતરનાક હોય. શું ખતરનાક બેકગ્રાઉન્ડ? તો એવી છોકરી છે મારા ધ્યાનમાં. મારો જૂનો મિત્ર ભરતસિંહ ડોનની બેન. અરે શું વાત કરો છો ભાઈ? તો કાલે ખાલી મને એમના ઘરે લઈ જાઓ, પછી જુઓ હું શું કરું છું. વાંધો નહીં, તો જતાઈએ કાલે એમના ઘરે.
અરે રાજ, તું બહુ દિવસે ભૂલો પડ્યો. આય આય, બેસ. નિધિ, 2 ગ્લાસ પાણી લાવજે તો. ભાઈ, મેં તમને કીધું તું ને કે પહેલાં મને મંદિરે લઈ જાઓ. તમને તો ખબર જ છે ને કે હું માતાજીના દર્શન કર્યા વગર પાણી નથી પીતો. ભરતસિંહ, આટલામાં કાંઈ મંદિર છે? પહેલાં મારે માતાજીના દર્શન કરવા પડશે. વાહ રાજ વાહ, તે તારા ભાઈને બહુ સારા સંસ્કાર આપ્યા છે હો. નિધિ, જાજે અમને 12 અંબે માના દર્શન કરાવતી આવજે. હા ભાઈ, ચલો. હા એટલે થઈ ગયું મારું કામ. હવે આટલામાં ક્યાંક સારું બેકગ્રાઉન્ડ ગોતવું પડશે. ચલો, જઈશું ઘરે. એક કામ કરો, તમે પહોંચો, હું સામે ગલ્લે જઈને આવું. હા, વાંધો નહીં. ફોટો તો મસ્ત આવી ગયો. હવે આટલામાં કઈ જગ્યાએ આમનો વિડીયો સેટ કરું? હા, આ ગાડીઓ પાછળ જ કરવા દે. સારું તો ચલો ભરતસિંહ, અમે રજા લઈએ. અરે પણ આને પાણી તો પીવા દે અને શાંતિથી ચા નાસ્તો કરીને જજો બે. અરે ના ના ભરતસિંહ, ખાલી પાણી આપી દો, ચાલશે. લાવજે નિધિ પાણી. ચલો તો ભરતસિંહ, મળીએ પછી. વાંધો નહીં, આવજો. વાહ ભાઈ વાહ, જોરદાર કામ થઈ ગયું. હવે સવાર પડતા તમે બોલાવજો ભરતસિંહને અહીંયા. પછી જુઓ હું કેવો ધમાકો કરું છું. ઓકે, ડન. હા બોલ રાજ, આજે વળી પાછું શું કામ પડ્યું? ભરતસિંહ, વાત એવી છે ને, તમને ફોનમાં કહેવાય એવી નથી. તમે ફટાફટ મારા ઘરે આવો. શું? પણ એવી તે શું વાત છે? તમે આવો તો ખરી, પછી કહું તમને. ઓકે, વાંધો નહીં, ચાલ આયો. શું થયું ભાઈ? ભરતસિંહને ફોન બોન કર્યો કે નહીં? હા, એ નીકળી ગયા છે, આવે જ છે. અને પેલો વિડીયો રેડી થઈ ગયો ને? હા ભાઈ, જો બતાવું. વાહ કિશન વાહ, શું વિડીયો બનાવ્યો છે. કોઈ કહી જ ના શકે કે આ ફેંક એ હશે. ભાઈ ચૂપ, આઈ ગયા ભરતસિંહ. બોલ રાજ, એવું તે શું મારું અર્જન્ટ કામ પડ્યું કે તે મને અહીંયા બોલાયો? બોલ, શું વાત છે? ભરતસિંહ, વાત એવી છે ને કે તમને કહેતા પણ મારો જીવ નથી ચાલતો. શું? પણ એવી તે શું વાત છે કે મને ફટાફટ.
કિશન, ભરતસિંહ, ખોટું ના લગાડતા. ગઈકાલે હું તમારી બેન સાથે મંદિરમાં ગયો હતો, ત્યારે પાર્કિંગમાં એક છોકરો એને મળવા આવ્યો હતો. એ પછી એ બંને જણા ગાડીઓ પાછળ જઈને ના હોય એવી હરકતો કરતા હતા. એ મો સંભાળીને બોલ. મારી બેન ક્યારે આવું કરી જ ના શકે. મને ખબર જ હતી કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો, એટલે મેં સંતાઈને વિડીયો ઉતારી લીધો છે. 1 મિનિટ. કોણ છે આ છોકરો? આજે તો હું આના હાથ પગ બધું જ નવરું કરી નાખીશ. હું આને ઓળખું છું ભરતસિંહ. આનું તો કામ જ છે છોકરીઓ ફસાવાનું. મારી એક ફ્રેન્ડ હતી જેને હું ખૂબ જ પ્રેમ કરતો હતો, એને પણ આને ફસાવી નાખી. મને ખાલી આનું ઘર બતાય. આજે તો આ ગયો કામથી. હા ભાઈ, તમે લોકો બેસો, હું આવું ભરતસિંહ જોડે જઈને. હા વાંધો નહીં, જતાય. અરે યાર પૂનમ, શું છે તને? કેમ કાલની મોઢું ચડાઈને ફરે છે? કંઈક વાત તો કર હવે. અરે કોણ છો તમે? કેમ મને મારો છો? અરે કોણ છો તમે લોકો? કેમ આને મારો છો? કિશન, શું છે આ બધું? થોડી વાર રે, હું કહું છું બધું તને. અરે કહું છું છોડો આને. કોણ છો તમે લોકો? કેમ આને મારો છો? એ છોકરી, જો તું આને પ્રેમ કરતી હોય ને તો ભૂલી જજે આને. આ એક નંબરનો હરામી છોકરો છે. કિશન, વિડિયો બતાય તો. અરે આ બધું શું છે? પૂનમ, આ બધું ખોટું છે. સાચું કહું તો આ મને ફસાવાની એક સાજિશ છે. આટલું બધું નજરે જોયા પછી પણ તું આ વાતને ખોટી કઈ રીતે કહી શકે? મેં ભૂલ કરી તારા જેવા ગદ્દાર સાથે પ્રેમ કરીને. તારા કરતા તો આ કિશન સારો. કિશન, અત્યાર સુધી તો હું તને મારો ફ્રેન્ડ જ માનતી હતી, તો હવે સાંભળી લે. આની સામે જ હું તને કહું છું, આઈ લવ યુ કિશન. આઈ લવ યુ કિશન. અરે પૂનમ, શું તું ગાંડી થઈ ગઈ છે? પહેલા પૂરી વાત સમજવાની કોશિશ તો કર. બસ, મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી. ચલજે કિશન, ગામ બાજુ જઈએ. મારે હવે આનું મોઢું પણ નથી જોવું. હા ચલો ભરતસિંહ, હું નીકળું. મળીએ પછી. સાંભળે, જો આજ પછી અમારા નોબલનગરમાં દેખાયો છે ને તો તને જીવતો નહીં મૂકું. ચલો એ. હારું, આ બધું અચાનક શું થઈ ગયું? હું તો ક્યારેય ખોટા નશાઓ કરતો પણ નથી. જો નશા કરતો હોત તો એવું બની શકે કે નશામાં આ બધું થઈ ગયું હશે. પણ આવું થયું કઈ રીતે? અરે મોટા ભાઈ, શું થયું? કેમ આજે ટેન્શનમાં લાગો છો? કઈ નહીં નાનકા, આ દારૂ અચાનક થઈ એવું ગયું. અરે ભાઈ, આ બધો AI નો કમાલ છે. તમને ખબર નથી? આજકાલ AI માં કેવા કેવા વિડીયો બને છે. AI માં કેવા કેવા વિડીયો બને છે. AI માં કેવા કેવા વિડીયો બને છે. અરે હા રોહિત, આ વાત તો મારા મગજમાં આવી જ નહીં.
આજકાલ તો ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ ચાલે છે ડાયરાવાળા વિડીયોનો. તો શું આવા પણ વિડીયો બની જાય ખરા? હા ભાઈ, બની જ જાય. મને આવડે છે. તમે ખાલી તમારો અને પૂનમનો ફોટો મોકલો. હા હા, 1 મિનિટ. આ બંને ફોટાનો રોમાન્સ કરતો વિડીયો બનાવી આપો ને. જો ભાઈ, હવે બેકગ્રાઉન્ડ માંગે છે, કઈ જગ્યા રાખવી. ભાઈ થોડી વાર અહીંયાથી ઊભા થાવ તો. આપણે જે વિડીયો ઉતાર્યો એ સેન્ડ કરી દો એટલે આપણો વિડીયો રેડી. 1 મિનિટ લોડિંગ થાય છે. જો ભાઈ, આપણો વિડીયો રેડી. વાહ અરે વાહ, એટલે AI નો લોકો આવી રીતે ખોટો ઇસ્તેમાલ કરે છે એમ. અને એવો જ ખોટો વિડીયો જોઈને પેલાએ મને ખોટી રીતે ધોઈ નાખ્યો. તો હવે આવતીકાલે જવું છે એના નોબલનગરમાં અને મળવું છે એની બેનને. પછી જોઉં છું એ મારું શું બગાડે છે. પણ ભાઈ, તમે આ બધી શું વાત કરી રહ્યા છો? કયો છોકરો? મને તો કંઈ જ સમજાતું નથી. બસ, મારે હવે વધારે કોઈ જ વાત નથી ઉકેલવી. મેં તને કીધું ને, અત્યાર સુધી જે થયું એ થયું. પણ જો આવતીકાલથી મેં તને કોઈ છોકરા જોડે જોઈ ને તો તારું આઈ બનશે. આ ભાઈનું મગજ ફરી ગયું છે કે શું? આ કયા છોકરાની વાત કરે છે? મને તો કંઈ જ સમજાતું નથી. અરે અરે, કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? છોડો મારો હાથ. શું તમે મને ઓળખો છો ખરા? ના, કોણ છો તમે? તમારા ભાઈએ તમારા માટે થઈને ગઈકાલે મને વગર પોકટનો બરોબરનો ધોઈ નાખ્યો. આમાં થયું એવું, અચ્છા, હવે મને સમજાયું કે ગઈકાલે મારા ભાઈ કેમ મને બોલતા હતા. જો આ જે કંઈ પણ વાત થઈ એમાં ના વાંક મારો છે કે ના તમારો, એ છતાંય મારા ભાઈ માટે થઈને હું તમારી માફી માંગુ છું. નહીં, હવે આ વાત માફીથી નહીં પતે. તમારો ને મારો કોઈ જ સંબંધ નહોતો, એ છતાંય તમારા ભાઈએ મને માર્યો. તો હવે મારે તમારા જોડે સંબંધ બનાવવો જ છે. ભલે એ વિડીયો AI થી બનેલો હતો, પણ એ વિડીયો જોઈને ખરેખર તમે મારા દિલમાં વસી ગયા છો. બોલો, શું કહેવું છે તમારું? ગઈકાલે મેં તને આટલો માર્યો અને તને સમજાઈ, એ છતાં તમે બંને પાછા મળવાની ભૂલ કરી. તું ઘરેથી બહાર નીકળી ત્યારથી જ મારી નજર તારા પર હતી. અને એ છોકરા, ગઈકાલે જે તને જીવતો મૂકવાની ભૂલ કરી એ આજે નહીં કરું. જેટલું ધ્યાન તું તારી બેનનું રાખે છે, જો એટલું જ ધ્યાન સોશિયલ મીડિયા ઉપર રાખ્યું હોત ને તો તને ખબર પડત કે વિડીયો ક્યાંથી આવ્યો હતો.
એ વિડીયો સાચો નહીં પણ એઆઈ થી બનેલો હતો. યાદ કરો થોડા ટાઈમમાં કોણ તમારા નજીક આવ્યું હતું અને કોણે આવું કર્યું હશે. જોયા જાણ્યા વગર તમે કોઈના ઉપર હાથ ઉઠાઈ જાઓ એ યોગ્ય નથી. યાદ કરો કોણે કર્યું હશે આવું. એક મિનિટ 2 દિવસ પહેલા કિશન અને એનો ભાઈ મારા ઘરે આવ્યા હતા. કદાચ એને તો આવું નહીં કર્યું હોય ને. હા ભાઈ, મને પણ એવું જ લાગે છે. એ મારી સાથે મંદિરે આવ્યો તો 101% એનું જ કામ હશે. મને કિશન ઉપર શક તો હતો જ, પણ તમારી વાત સાંભળીને એ નક્કી થઈ ગયું એ જ હશે. હવે તો એ કિશન હું ગાભા કાઢી નાખીશ. 1 મિનિટ રોકાઈ જા. ચલ હું પણ આવું છું તારી સાથે. મારે પણ જોવું છે શું ખરેખર આ કિશને જ કર્યું છે. નિધિ તું ઘરે જા, અમે આવીએ. ચલ બેસી જા ગાડીમાં. અરે ભરતસિંહ, તમે અહીંયા, અને એ પણ આ હરામખોર સાથે? ભરતસિંહ, હું આ લોકોને મારું કે આમની માર ખાવ, મહેરબાની કરીને તમે વચ્ચે ના પડતા. તમે ખાલી આ ખેલ જુઓ. નહીં બેટા, છોડી દે મને, મને માફ કરી દે. માફ તો હું તને ત્યારે જ કરીશ જ્યારે તું સાચે સાચી હકીકત કહીશ. બોલ જલ્દી, મારો અને ભરતસિંહની બેનનો વિડીયો કોને બનાવ્યો હતો? બોલ જલ્દી, નહીં તો તને જીવતો નહીં મૂકું. હા હા, એ મેં જ બનાવ્યો તો એઆઈ થી. મને માફ કરજો ભરતસિંહ, હું પૂનમને અપનાવવા માંગતો હતો એટલે આવું કર્યું. જો તું મારા દોસ્તનો ભાઈ ના હોત ને તો તને જીવતો કાપી નાખત. આજ પછી આવો એઆઈ નો ખેલ કોઈના જોડે ખેલતો નહીં, બરોબર? કિશન, તું આટલી હદ સુધી જઈ શકે છે? મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું. પ્રકાશ, મને માફ કરી દે. આઈ લવ યુ. ચલે, લવ યુ વાળી આગી રે. લવ યુ કઈ કહીને પ્રેમના શબ્દને બદનામ કરી નાખ્યો. પ્રેમ ફક્ત એક જ સાથે થાય, તમારા જેમ ના હોય વારે ઘડે આશિકો બદલે. ચલાટ, તારો આવો પ્રેમ તમને મુબારક. ચલો ભરતસિંહ, હું નીકળું. ગુડ બાય. રાજ, આજ પછી તું કે તારો ભાઈ મારા ઘર બાજુ તો ઠીક, જો અમારા એરિયાની આજુબાજુ પણ દેખાયો છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. ચલો એ.
અરે ભરતજી, તમે લોકો અહીંયા? હા પ્રકાશ, ગઈકાલે જ્યારે હું ઘરે પાછો ગયો ત્યારે. નિધિ, અરે ઓય, કોના વિચારોમાં ખોવાયેલી છે? ભાઈ, હું તમને સાચે સાચું કહું તો તમને ખોટું તો નહીં લાગે ને? નહીં, હવે મને તારી કોઈ એટલે કોઈ વાતનું ખોટું નહીં લાગે. બોલ બિંદાસ. જેની સાથે એઆઈમાં મારો વિડીયો બનાવ્યો તો એ ખરેખર મને ગમવા લાગ્યો છે. બસ, તો આ તારી વાત સર આંખો પર. આવતીકાલે જ જશું આપણે એના ઘરે માંગુ લઈને. બસ એટલે જ હું અને મારી બેન અહીંયા આવ્યા છીએ. 1 મિનિટ પ્લીઝ યાર, ના પાડતો, અપનાઈ લેજે આને. આલે બેન, જા. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું એઆઈ. તો તમે બધા તો જાણો જ છો ને કે હાલ એઆઈનો કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો બસ હું મારા તમામ ચાહકોને એટલું જ કહેવા માંગુ છું કે જો તમે આનો ઉપયોગ સારી રીતે કરશો ને તો તમને ઘણું કામ આવશે. પણ મહેરબાની કરીને આનો ખોટો ઇસ્તેમાલ કરીને કોઈને બદનામ ના કરતા, કેમ કે તમારા એક ખોટા વિડીયો અથવા એક ખોટા ફોટાથી કોઈની આખી જિંદગી દાવ ઉપર લાગી શકે છે. એટલે મહેરબાની કરીને આવો ખોટો ખેલ કોઈની સાથે ના કરતા. જો કે આ વિડીયોમાં તમે જોયું, એક ખોટો વિડીયો જોઈને પૂનમે મારો સાથ છોડી દીધો અને ભરતસિંહે પણ વગર ફોગટનો મને ધોઈ નાખ્યો હતો. પણ આ જે કંઈ પણ થયું એ સારા માટે જ થયું, કેમ કે કુદરતે ભરતસિંહની બેન જ લખી હશે મારા નસીબમાં. જય માતાજી, હર હર મહાદેવ.